પાલનપુરની વાત કરીએ। પાલનપુરની બાલારામ નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદીમાં નવા નીરની આવક। બાલારામ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। પાલનપુરની બાલારામ નદીના આ દ્રશ્યો છે। સારો એવો વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ભરપૂર નવા નીરની આવક થતા ખેડૂતો પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે। ઉપરવાસમાં વરસાદની આવકથી બાલારામ નદીમાં નવા નીરની આવક થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન આપણી સાથે છે। રતન, બાલારામ નદીમાં નવા નીરની આવક, એક તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। રતન, ચોક્કસથી વાત કરીએ જે વરસાદની જે હવામાનની આગાહીને લઈને અત્યારે મન મૂકીને જે વરસાદ જે વીજળીના કડાકા સાથે ગાજવામાં વીજળી જે સાથે વરસાદ પડવામાં આવ્યો છે। અત્યારે જે દાંતા તાલુકાની અંદર જે સિવિલ હોસ્પિટલની અંદર પાણી ભરાયા હતા અને ખેતરોની અંદર બેટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને નાની મોટી જે પહાડોમાં વરસાદ પડવાથી નદીઓને નવા નીર બી આવ્યા છે। એક બાજુ ઇકબાલગઢની અંદર એપીએમસી અંદર બી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને જે ઇકબાલગઢથી શહેરની અંદર જે જવાનો મુખ્ય માર્ગ છે તેનો અંડરબ્રિજ બી પાણી ભરાઈ ગયેલા છે અને અત્યારે એક બાજુ આ ખેડૂતોને જે વરસાદ ફાયદા લાયક છે અને એક બાજુ નુકસાનકારક બી છે કે બાજરીના પાક છે, જે મગફળીના પાક છે, એક ખેતરમાં લણણી કરેલા હતા એ બી અત્યારે આ વરસાદથી પલળી ગયા છે। તેમાં ખેડૂતોને એક બાજુ નુકસાન બી છે ને એક બાજુ ફાયદો બી છે, પણ અત્યારે જોઈ રહ્યા છે ખેડૂતો વાવણી લાયક ને વરસાદ। જી ચોક્કસથી રતન, જોડાવા બદલ આભાર આપનો।